નવનીતભાઈએ હીરાભાઈ સોલંકીની માંગી માફી સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારે મળે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે નવનીતભાઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે દોસ્તો. ત્યાર પછી નવનીતભાઈએ ઇન્ટરવ્યુની અંદર નવો બોલવાનું વસ્તુ હીરાભાઈને બોલ્યા હતા દોસ્તો. ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. નવનીતભાઈ હીરાભાઈ સોલંકીની માફી માંગી છે કે જે મારીથી ભૂલ થઈ છે મને માફ કરી દો. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે નવનીતભાઈને ન્યાય માટે પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી મેદાનની અંદર ઉતરી ગયા હતા દોસ્તો. તમને ખબર હતી કે નવનીતભાઈને ન્યાય પણ અપાયો હતો દોસ્તો. ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. નવનીતભાઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે દોસ્તો. ત્યાર પછી ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. અને હીરાભાઈ સોલંકી પણ ગુસ્સે થયા છે દોસ્તો. હીરાભાઈ સોલંકીનું એવું કેવું છે કે નવનીત ખોટી જગ્યાએ ગયો છે અને જ્યારે પક્ષની વાત આવશે તો અમે પક્ષની રીતે લડી લેશું. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. અને જે નવનીતભાઈ જે એમ કહેવાય છે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે ત્યાર પછી કોળી સમાજના લોકો ઘણા બધા ખુશ પણ થયા છે અને ઘણા બધા લોકોને દુઃખ પણ પહોંચ્યું છે દોસ્તો. તો તમને ખબર હતી કે હીરાભાઈ સોલંકી વિશે ન બોલવાની વસ્તુ બોલ્યા છે દોસ્તો નવનીતભાઈ. ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને નવનીતભાઈએ પણ માફી માંગી લીધી છે. નવનીતભાઈનું એવું કહેવું છે કે જે મેં ઇન્ટરવ્યુની અંદર બોલ્યો છું એ બદલ મને માફ કરી જો, મારાથી ભૂલ થઈ ગઈ. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय.